નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે વિદ્યાપુર એજ્યુકેશનની અંદર. ડિપ્લોમાની અંદર ફોર્મ કઈ રીતે ભરવું એના માટે આપણે વિડીયો બનાવેલો જ છે. તમે અહીંયા જોઈ શકો છો. આ જે વિડીયો આપણે બનાવેલો હતો 21 મેના રોજ, પરંતુ યુટ્યુબ તરફથી કાલે એક મેલ આવેલો હતો કે તમારા આ વિડીયોની અંદર જે તમે પાસવર્ડ અને યુઝર આઈડી એટલે તમે સેન્સિટિવ ડેટા તમે શેર કરો છો, તો એ ડેટા તમે શેર કરો છો એના માટે અમે આ વિડીયો તમારો રિમૂવ કરીએ છીએ. હવે ત્યારે મેં ખાલી તમને ડેમો બતાવેલો હતો કે તમે પાસવર્ડ તમારે કઈ રીતે બનાવવાનો, બરોબર. મેં લખીને બતાવ્યું હતું, એટલા માટે એમના તરફથી મેં પાછો અપીલ પણ કરી હતી, પરંતુ અપીલ અત્યારે પેન્ડિંગમાં છે. તો અત્યારે પાછો આપણે એનો વિડીયો બનાવી દઈશું કે પ્રોસિજર કઈ છે, કે ઓનલાઈન પ્રોસિજર રજીસ્ટ્રેશન નહીં કરવાની, વિદ્યાર્થીઓ કઈ રીતે રજીસ્ટ્રેશન કરી શકે છે ડિપ્લોમાનું, બરોબર. તો સૌથી પહેલા તો તમારે આ એક વેબસાઇટ ઉપર આવી જવાનું છે. એસીપીડીસી વેબસાઇટ જે છે એ એસીપીડીસી વેબસાઇટ ઉપર આપણે આવી જઈએ. તો અહીંયા આવી ગયા બાદ તમને આ ફર્સ્ટ જે આ લિંક દેખાશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ઉપર તમે ના જાઓ તો તમે આમાં નીચેની વેબસાઇટ ઉપર આવશો વધારે સારું. પછી તમે અહીંયા જોઈ શકો છો કે એસીપીડીસી ફર્સ્ટ યર ડિપ્લોમા તમારે આમાં તમે ક્લિક કરીને પણ જઈ શકો છો, અથવા તમારે ક્લિક હેર ફોર કોમન રજીસ્ટ્રેશન એસીપીડીસી પર તમે જઈ શકો છો. તમારી સામે આવી રીતે ઓપન થઈ જશે, બરોબર. તો આ જે પેજ છે એ જ સેમ આ પેજ છે, બરોબર. તો હવે આની અંદર તમે લખ્યું છે કે વેબસાઇટ ઉપર આની વેબસાઇટની મુલાકાત લો અને પ્રથમ રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો. અહીં ક્લિક કરો એટલે કે આ જે વેબસાઇટ ઓપન થાય તો ફ્રેશ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો આના ઉપર આપણે ક્લિક કરી દઈએ. પછી આમાં તમારે બધું વાંચવાનું છે. પછી આ એગ્રી ઉપર તમારે ક્લિક કરીને પછી તમારે આગળ વધવાનું છે. આ એગ્રી ઉપર ક્લિક કર્યા બાદ પછી આપણે આગળ વધીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે કેન્ડિડેટ નેમ એઝ પર 10th માર્કશીટ, 10માની જે માર્કશીટ છે એમાં જેવું નામ છે એ જ નામ આની અંદર લખજો. જો તમે કંઈ પણ ભૂલ કેપિટલમાં લખવાનું, પાછું કંઈ પણ ભૂલ કરશો તો આગળ જતા તમારે છે ને એ રિજેક્ટ થઈ જશે. તમારી આ જે તમે ફોર્મ ભરો છો ને એ કેન્સલ થઈ જશે. ફાધરનું નામ એટલે પપ્પાનું નામ જેવું 10માની માર્કશીટમાં જેવું છે, જેમ કે અહીંયા વિકાસ કુમાર હોય તો વિકાસ કુમાર અહીંયા પણ લખવાનું, અહીંયા વિકાસભાઈ હોય તો વિકાસભાઈ લખવાનું, બરોબર. પછી મધરનું નામ લખવાનું, તમારી માતાનું નામ. પછી તમારી જન્મ તારીખ છે, જન્મ તારીખ તમારે વ્યવસ્થિત જોઈને લખવાની છે. જેન્ડર છે તો તમારે જેન્ડર મેલ ફિમેલ કે ટ્રાન્સજેન્ડર જે પણ હોય એ તમારે અહીંયા લખવું પડશે. પછી અહીંયા મોબાઈલ નંબર તમારે લખવાનો છે, ઈમેલ આઈડી. હવે માની લો કે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તમારો ના હોય તો તમારા ફાધરનો તમારે એડ કરવો પડશે. આ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જે ચાલુ હોય એ જ એડ કરજો, કેમ કે આની ઉપર મેસેજ પણ આવશે અને ઈમેલ આઈડી ની માહિતી પણ આવશે, જેથી કરીને તમને એમાં કંઈ પણ તમારે ક્વેરી આવે, ક્વેરી કોને કહેવાય, તમે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું પણ આવશે. ડોક્યુમેન્ટમાં ભૂલ આવે તો તમારા મેલ ઉપર મેસેજ આવશે, મેલ આવશે. પછી જે ચૂઝ યોર યુઝર આઈડી અને પાસવર્ડ, યુઝર આઈડી અને આ ચૂઝ યોર પાસવર્ડ અને કન્ફર્મ યોર પાસવર્ડ, બરોબર. તો યુઝર આઈડી નો મતલબ એવો છે કે તમારે યુઝર આઈડી આની અંદર બનાવવો પડશે, બરોબર. તો લાસ્ટ ટાઈમ તો મેં નોટપેડ ઉપર મેં તમને બનાવતા શીખવાડેલું હતું, એના લીધે જ આપણે આ જે વિડીયો છે એના ઉપર અપીલ આવેલી હતી કે તમારે આ વિડીયોને અમે રિમૂવ કરવા માંગી છે, અને રિમૂવ થઈ ગયું છે, પરંતુ આપણે પાછી અપીલ કરેલી છે. હવે આવે ને આવે વાંધો નહીં, પરંતુ આપણે બીજી વાર વિડીયો બનાવી દઈએ. તો યુઝર આઈડી છે, માની લો કે તમે યુઝર આઈડી ની અંદર તમારું નામ, પછી પાછળ કોઈ પણ નંબર 3 આંકડા લખી દેવાના, બરોબર. જેમ કે રમેશ હોય તો રમેશ, પાછળ કોઈ પણ 3 આંકડા લખી દેવાના. પછી આ યુઝર આઈડી છે ને, યુઝર આઈડી તમે કોઈ જગ્યાએ લખી રાખવાનો છે, મારો યુઝર આઈડી આ છે, બરોબર. હવે આપણે આ પેજ ઉપર આપણે આવી જઈએ છીએ, તો તમે જોઈ શકો છો કે બીજા પેજ ઉપર પણ એમને એવી રીતે જણાવેલું છે યુઝર આઈડી ની અંદર તમારું યુનિક યુઝર આઈડી બનાવવાનું છે, બરોબર. હવે યુઝર પાસવર્ડ ની અંદર તમારે પાસવર્ડ કયો બનાવવાનો છે, કે પાસવર્ડ ની અંદર માની લો કે રમેશ નામ છે, બરોબર. એની અંદર આર કેપિટલ લખવાનું છે અને AMESH એ સ્મોલ ABCD માં લખવાનું છે. પછી @ કોઈ પણ નંબર લખી દેવાનો છે, 3 આંકડાનો નંબર, જેમ કે 1 2 3 છે, 3 4 5 છે, 5 6 7 છે. તો એવી રીતે નંબર લખી નાખવાનો છે, કેમ કે આમાં એવી રીતે કીધેલું છે એમણે કે અહીંયા ક્લિક કરશો એટલે દેખાશે જો કે પાસવર્ડ છે ને 8 થી 13 આંકડાનો હોવો જોઈએ. પાસવર્ડ ની અંદર એક ABCD નો એક લેટર, મોટી ABCD નો લેટર હોવો જોઈએ, એટલે એને કહેવાય છે અપર કેસ આલ્ફાબેટ. બીજા જેટલા પણ લેટર હોય એ લોઅર કેસ આલ્ફાબેટ હોવા જોઈએ. અને પછી એક ન્યુમેરિકલ નંબર એક હોવો જ જોઈએ, અને બીજા સ્પેશિયલ કેરેક્ટર હોવા જોઈએ. સ્પેશિયલ કેરેક્ટર એટલે કે @ છે, હેશ છે, ડોલર છે, %છે, આવા કોઈ પણ હોવા જોઈએ, બરોબર. હું તમને કહું કે તમે બનાવો તો તમે રમેશ, માની લો કે તમારું કોઈ પણ નામ છે, જેમ કે ચિરાગ છે, ચિરાગ ની અંદર C કેપિટલ રાખો, પાછળનું નામ છે સ્મોલ લેટરમાં રાખો. પછી @ નો જે સિમ્બોલ છે એ હું તમને અહીંયા બતાવું કે @ નો સિમ્બોલ કેવો હોય છે, ખબર જ હશે તમને. આ જુઓ, આ તમને દેખાશે, આ ઉદ્ગાર ચિહ્નની બાજુમાં જે દેખાય છે @ નો સિમ્બોલ હોય છે. તો એ તમે ક્લિક કરીને પછી તમારા પાછળના 3 આંકડા કોઈ પણ રાખી શકો, 4 આંકડા રાખી શકો છો.
એ તમારે ઉમેરશો, પછી પાછું કન્ફર્મ પાસવર્ડમાં તમારે એ જ પાછું પાસવર્ડ નાખવાનું થશે. પછી આપણે સિક્યોરિટી પિનની અંદર આવી જવાનું છે. સિક્યોરિટી પિનમાં તમે કયો નંબર નાખશો? આ જે સિક્યોરિટી પિન તમને દેખાશે G111461, એ મારે અહીંયા દેખાય છે, તો તમારે અહીંયા દેખાશે, એ તમારે ઉમેરીને સબમિટ તમારે કરી દેવાનું છે. બરોબર, તમે સબમિટ કરશો એટલે તમારા મોબાઈલ ઉપર ના પેલા પેજ ઉપર આવું દેખાઈ જશે. જુઓ કે તમારા મતલબ કે આ માહિતી છે અને એને તમે એડિટ અથવા ફાઇનલ સબમિટ તમે કરી શકો છો. ફાઇનલ સબમિટ ઉપર તમે ક્લિક કરશો ગ્રીન બટન ઉપર, એટલે તમારે પાછું આ ઓપન થશે. બરોબર, તો તમારે યસ કે નો તમારે કરવું પડશે. તમારે યસ તમારે ક્લિક કરી દેવાનું છે. યસ તમે ક્લિક કરશો એટલે તમારી મોબાઈલ ઉપર એક ઓટીપી આવશે અને તમારે ઈમેલ આઈડી ઉપર ઓટીપી આવશે. બંને સેમ ઓટીપી આવશે, જેને તમારે અહીંયા ઉમેરીને પછી તમારે સિક્યોરિટી પિન તમારે નાખી દેવાનો છે. બરોબર, સિક્યોરિટી પિન તમે નાખશો, આપણે થોડું ઝૂમ કરી દઈએ. સિક્યોરિટી પિન નાખશો, ફાઇનલ સબમિટ તમારે આપવાનું છે. વેરીફાઈ અને ફાઇનલ સબમિટ આપવાનું છે. તમે ફાઇનલ સબમિટ આપી દો છો પછી તમારે આ ચેન્જીસ થશે નહીં. ઉપર તમને એક ટાઈમ આપવામાં આવે છે કે તમે આ ચેન્જ કરવું હોય તમારે તમે ચેન્જ કરી શકો છો. તમને એક ટાઈમ આપી દેવામાં આવે છે. જો અહીંયા એડિટ તમે કરી શકો છો. પછી તમે ફાઇનલ સબમિટ આપ્યો પછી તમે એડિટ કરી શકશો નહીં. હવે તમારો જે યુઝર આઈડી અને જે પાસવર્ડ છે એ તમારા અહીંયા દેખાશે. યુઝર આઈડી અને અહીંયા તમારું નામ તમને દેખાશે. તમારું નામ છે અને આ યુઝર આઈડી છે ને તમારે યાદ રાખી લેવાનું છે. બરોબર, એ છે પર્સન જેને આલ્ફા કરીને 15 કરીને જો યુઝર આઈડી બનાવેલું છે. તમારે પણ નામની પાછળ 2 આંકડા છે, 3 આંકડા કરીને યુઝર આઈડી બનાવવાનું છે. પાસવર્ડ કઈ રીતે બનાવવાનું મેં તમને જણાવ્યું છે. હવે ક્લિક હેર ટુ લોગિન અને કમ્પ્લીટ પ્રોફાઇલ પર તમારે ક્લિક કરવાનું છે. હવે પણ આપણે આગળ આવી છીએ. હવે પાછું આ ઓપન થઈ જશે પેજ. બરોબર, હવે પાછું જે આપણે પેજ ઓપન થયું એ પેજ પાછું ઓપન થઈ જશે. બરોબર, આના ઉપર તમે ક્લિક કરો એટલે પાછું આ પેજ ઓપન થઈ જશે. હવે જે તમે યુઝર આઈડી બનાવ્યું છે આમાં ઉમેરવાનું છે અને પાસવર્ડ પણ તમારે આની અંદર ઉમેરવાનું છે. પછી સિક્યોરિટી પિન તમારે આની અંદર નાખવાનું થશે. આ જે પિન દેખાય છે HH8545, જે તમારે સાઇન ઇન કરવાનું થશે. એ સાઇન ઇન કર્યા બાદ તમારી સામે આવી રીતે પેજ ઓપન થશે. બરોબર, આ રીતે પેજ તમારે ઓપન થશે. હવે તમારે અહીંયા જોઈ શકો છો પ્રોફાઇલ પૂર્ણ કરવા માટે અહીં ક્લિક કરી પર્સનલ ડિટેલ ભરો. અહીંયા તમે ક્લિક કરી શકો છો, પરંતુ તમારે અહીંયા જે સિક્યોરિટી પિન છે જેમ કે C54624 તમારે અલગ હશે, એ તમારે આની અંદર ઉમેરવાનું થશે. હવે આ જે નીચે છે ને એ આવું તમારે આવશે નહીં, તો ગભરાવાની જરૂર નથી. આ આઈટીઆઈ ના વિદ્યાર્થીઓ માટે પણ આ જ ફોર્મ છે. જે વિદ્યાર્થીઓ આઈટીઆઈ કરે પછી 2 વર્ષ માટે ડિપ્લોમા કરવા આવે છે તો એ માટે પણ આ જ ફોર્મ છે. અને એસીપીડીસી તરફથી ગુજરાતના ફર્સ્ટ યરના જે વિદ્યાર્થીઓ છે એના માટે પણ આ જ ફોર્મ છે. એ તમારે સિક્યોરિટી પિન ઉમેરીને કમ્પ્લીટ યોર પર્સનલ ડિટેલ તમે એના ઉપર તમે જઈ શકો છો. બરોબર, આ સિક્યોરિટી પિન નાખીને આના ઉપર ક્લિક કરવાનું છે. બરોબર, આના ઉપર તમારે ક્લિક કરવાનું અત્યારે નથી, આના ઉપર તમારે ક્લિક કરવાનું છે. નેક્સ્ટ આપણે આવી જઈએ છીએ. નેક્સ્ટ પર્સનલ ડિટેલ ઉપર આવી જઈએ. પર્સનલ ડિટેલ ઉપર તમે આવશો એટલે તમારે અહીંયા નામ જે તમે આગળ નાખેલું હશે ને એ જ આવશે. તમારે ઉપર અહીંયા તમે જોઈ શકો છો કે તમારું નામ અને અહીંયા તમારું યુઝર આઈડી છે ને તમને દેખાશે. બરોબર, પછી અહીંયા તમારે કેન્ડિડેટ એઝ પર 10th માર્કશીટ તમારું નામ નાખેલું દેખાશે. ના દેખાય તો તમારે આની અંદર પૂરી દેવાનું છે. ફાધરનું નેમ છે, પછી મધરનું નેમ છે, તમારી જન્મ તારીખ છે, મેલ ફિમેલ તમે નાખેલું એ નાખવાનું છે. પછી નેશનાલિટી છે ઇન્ડિયન છે. પછી ડોમિસાઇલ છે. હવે ડોમિસાઇલની અંદર શું આવશે એ આપણે અહીંયા જોઈ શકો છો કે જો તમે ગુજરાતના વતની છો તો ગુજરાત લખવાનું. ડોમિસાઇલમાં તમારા જે પણ રાજ્યના વતની છો, ગુજરાતના હોય, રાજસ્થાનના હોય, યુપી, બિહાર કંઈ પણ હોય તો એ તમે લખી શકો છો. પછી આવશે કેટેગરી આવશે. તો કેટેગરીમાં તમારે જનરલ કેટેગરીના હોય તો જનરલ સિલેક્ટ કરવાનું છે. ઓબીસી હોય તો ઓબીસી, એસસી એસટી હોય, ઈડબ્લ્યુ છે તમારે સિલેક્ટ કરી દેવાનું છે. તમે એ સિલેક્ટ કરશો, જેવું તમે ઓપન રાખશો ને તો ઓપનની અંદર તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના નહીં આવે. તમારે કાસ્ટ સર્ટિફિકેટ છે, એસસી એસટી કાસ્ટ સર્ટિફિકેટ છે કે નોન ક્રિમિનલ છે અપલોડ કરવાનું નહીં આવે. પરંતુ તમે જેમ કે ઓબીસી સિલેક્ટ કરશો તો એસસીબીસી સિલેક્ટ કરશો તો એની અંદર તમારું કાસ્ટ સર્ટિફિકેટ, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અપલોડ કરવાનું થશે આગળ જતા જ્યારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવે ને ત્યારે. પછી સબ કેટેગરી ડિટેલ છે કે ફિઝિકલ હેન્ડીકેપ છે કે નહીં, વિકલાંગ છે કે નહીં, જો તમે યસ કરશો તો એનું પણ સર્ટિફિકેટ અપલોડ કરવાનું થશે. પછી છે ઇન એક્સ સર્વિસમેન છે કે તમે સર્વિસમેન તરીકે કામ કરો છો, એટલે આર્મીમાં હોવો તમે તો આની અંદર તમારે યસ કરવાનું છે, એનું પણ સર્ટિફિકેટ અપલોડ કરવાનું થશે. હવે ટ્યુશન ફી વ્યુઅર છે તો આમાં તમારે નો કે યસ કરવું, એમાં ઘણા બધા વિદ્યાર્થીઓને ડાઉટ હોય છે. તો વિદ્યાર્થીઓ આની અંદર છે ને તમારે યસ કરી શકો છો, પરંતુ આમાં છે ને તમારે આવકનો દાખલો જોઈશે. જો તમારી પાસે આવકનો દાખલો હોય, બરોબર, આ વર્ષનો હોય અથવા જેની વેલિડિટી પૂરી ના થઈ ગઈ હોય તો એવા તમારે આની અંદર અપલોડ કરવાનું થશે. તો આમાં તમે યસ કરશો ને એનો ફાયદો પણ છે
ટ્યુશન ફી વેવરની અંદર જેમ કે તમે યસ કરો તો એ એવી કોલેજમાં તમે ફીસ એવી કોલેજમાં તમે એડમિશન લો પ્રાઇવેટ કોલેજમાં તો એની ફીસ સરકાર ભરે છે તમારી, બરોબર. તો આની અંદર તમે યસ કરો. ટ્યુશન ફી વેવર કોને કહેવાય એના માટે પણ આપણે વિડીયો બનાવેલો જ છે. તો હવે માની લો કે હવે ફોર્મ ભરાઈ ગયું હોય તો વાંધો નહીં, એમાં ન કરેલું હોય તો પણ ચાલે. પછી ફેમિલી એન્યુઅલ ઇન્કમ એઝ પર ઇન્કમ સર્ટિફિકેટ, તમારી પાસે ઇન્કમ સર્ટિફિકેટ ના હોય તો આની અંદર તમારે ઇન્કમ છે એ તમારે 2.5 લાખ થી 5 લાખની વચ્ચે, તો 5 લાખ થી 8 લાખની વચ્ચે તમે સિલેક્ટ કરી શકો છો. કંઈ ભરવાની જરૂર છે નહીં. ડુ યોર પેરેન્ટ્સ હેવ સર્ટિફિકેટ ઓફ સર્વિસીસ, તમારા પેરેન્ટ્સ કોઈ સર્વિસમાં જોબ કરતા હોય તો તમે આમાં યસ કરી શકો છો. બાકી હું તો એમ કહું કે નો રાખશો તો વધારે સારું, જેથી કરીને તમારે આગળ જતા તમારે કંઈ પણ સર્ટિફિકેટ એડ કરવાની જરૂર નહીં પડે. તમે યસ કોઈ પણ જગ્યાએ કરશો ને તો તમારે સર્ટિફિકેટ તમારે અપલોડ કરવું જ પડશે, બરોબર. પછી અહીંયા આવે છે બેંક ડિટેલ ઓફ રિફંડ ઓપ્શનલ. હવે આ જે છે કે માની લો કે કોઈ પણ વિદ્યાર્થી છે અત્યારે જેમ કે ફોર્મ ભરે છે અને પછી કોલેજની ફીસ પણ ભરે છે, બરોબર. તો એ કોલેજની ફીસ પે કરે ને પછી માની લો કે એને એડમિશન ના લેવું હોય તો મને આ રિફંડનું ઓપ્શન આવશે. પરંતુ આ જ્યારે આપણે ફોર્મ ભરેલું હતું ત્યારે આપણે આવ્યું હતું નહીં, બરોબર. આ અત્યારે આવતું નથી. પરંતુ જો તમારે આવે તો તમારે શું કરવાનું છે, અહીંયા તમારું નામ નાખવાનું છે, અકાઉન્ટ નંબર નાખવાના છે, અકાઉન્ટનું નામ નાખવાનું છે. જેમ કે તમારા ફાધરનું હોય, ફાધરના બેંક અકાઉન્ટનું નામ, અકાઉન્ટનો નંબર, અહીંયા અકાઉન્ટનો નંબર પાછું બીજી વાર નાખવાનો છે, આઈએફએસસી કોડ નાખવાનો છે, બેંકનું નામ નાખવાનું છે, બ્રાન્ચ નેમ નાખવાનું છે અને અહીંયા કેન્સલ ચેકનો જે ફોટો છે એ અહીંયા અપલોડ કરવાનો થશે, બરોબર. તો આ બધી ડિટેલ છે એ બધી ડિટેલ તો તમને એમાં જણાવેલી જ છે. આ તમને જણાવો, આ બધી ડિટેલ છે ને તમારા પાસબુકમાં હશે. બીજું તમારે તમને આ જે ચેકબુક આપશે ને એ ચેકબુકમાં એક ચેક લેવાનો, એના ઉપર કેન્સલ કરીને લીટો મારી દેવાનો, પછી એનો ફોટો તમારે અપલોડ કરવાનો થશે. જેમ કે તમે એડમિશન કેન્સલ કરાવો અથવા તમને પેલા રાઉન્ડમાં પ્રાઇવેટ કોલેજમાં લાગે અને પછી બીજા રાઉન્ડમાં ગવર્મેન્ટ કોલેજમાં લાગે તો પ્રાઇવેટ કોલેજમાં તમે જેમ કે 10,000 રૂપિયા ફીસ ભરી દીધી હોય, પરંતુ ગવર્મેન્ટમાં તો તમને ખબર છે કે તમારી જે ફીસ છે એ ખાલી 1,000 રૂપિયા ફીસ છે, બરોબર. તો અને ગર્લ્સ માટે તો ફ્રીમાં છે. તો તમે જે 10,000 રૂપિયા છે પાછા તમારા અકાઉન્ટમાં આવશે. આ ડિટેલ એડ કરેલી હશે ને તો આવશે, અને જો ડિટેલ એડ કરવાનું ના આવ્યું હોય તો પણ ગભરાવાની જરૂર નથી. તમારા ઘરે છે ને એ ડીડી એ લોકો મોકલી આપશે. હવે આપણે નીચે આવી જઈએ છીએ મેનુમાં. તો બીજી આવે છે કોન્ટેક્ટ ડિટેલ, તમારા ઘરનું એડ્રેસ આમાં નાખવાનું થશે, બરોબર. તો આની અંદર તમારે છે ને ઘરનો નંબર હોય અથવા નામ હોય, ગામડાનું નામ હોય, કંઈ પણ હોય તો ગામડાની અંદર કંઈ પણ તમારા નજીકનો વિસ્તાર આમાં નાખવાનું થશે. પ્રિમાઇસીસ નંબર અને નેમ, એટલે તમારા ઘરનો નંબર હશે એ નાખવાનું થશે. પછી તમારે કઈ સોસાયટીમાં રહેતા હોય એ નાખવાનું થશે. પછી તમે કયા સિટીમાં રહેતા હોય અથવા વિલેજમાં રહેતા હોય એ નાખવાનું થશે. પછી અહીંયા આવશે કન્ટ્રી આવશે, અહીંયા તમારે ગુજરાત સ્ટેટ આવશે, ડિસ્ટ્રિક્ટ એટલે સુરતથી છો, અમદાવાદથી છો કે એ તમારે અપલોડ કરવાનો આવશે. અહીંયા પિનકોડ આવશે, જોઈ શકો છો. પછી અહીંયા તમારે બીજો નંબર નાખવો હોય ને તો તમે નાખી શકો છો, અને બીજો મેલ નાખવો હોય તો નાખી શકો છો, બરોબર. ના હોય તો નાખવાની કઈ જરૂર છે નહીં. પછી આપણે નીચે આવી જઈએ છીએ. પછી આ પરમનન્ટ એડ્રેસ વાળું જે છે, હવે ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હોય કે ઉપર આપણે એડ્રેસ નાખ્યું તો નીચે આ કયું એડ્રેસ નાખવાનું. તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને અહીંયા માની લો કે ભાડે રહેતા હોય તો ઉપરનું ભાડાનું એડ્રેસ નાખવાનું, નીચે પરમનન્ટ એડ્રેસ હોય તો માની લો કે તમારા ગામડાનું એડ્રેસ હોય તો એ નાખી શકો છો. પરંતુ હું તમને કહું કે ઉપર જે એડ્રેસ નાખ્યું, બરોબર, એ જે એડ્રેસ ઉપર તમારે મતલબ કે તમારા પત્ર આવે, ટપાલ આવે તો ટપાલ તમારા ઘરે કઈ જગ્યાએ આવશે તો એનું એડ્રેસ નાખજો, બરોબર. પછી નીચે આપણે આવી જઈશું. આ જે બોક્સ તમને દેખાય છે સેમ એઝ કોરસ્પોન્ડન્સ એડ્રેસ, તો એમાં તમારે છે ને ઓકે કરી દેવાનું છે. એટલે નીચેની કોઈ પણ ડિટેલ તમારે ભરવાની થશે નહીં. ઉપરની ડિટેલ છે ને એ પરમનન્ટ એડ્રેસમાં કોપી થઈ જશે. પછી આ તમારે બ્લુ બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે, નેક્સ્ટ ઉપર આવી જશો એટલે તમારી સામે આવી રીતે ઓપન થશે, બરોબર. તો આ જે ઓપન થાય છે એની અંદર તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારે અપલોડ કરવાનો થશે, કે જેની જે સાઇઝ છે ને 10 KB કરતા વધારે અને 100 KB કરતા ઓછી. જો ફોનમાં તમે ફોટો પાડો છો પાસપોર્ટ સાઇઝનો ફોટાનો ફોટો પાડવાનો, બરોબર. પાસપોર્ટ સાઇઝનો ફોટાનો ફોટો તમારે વ્યવસ્થિત પાડવાનો છે, એવું નહીં કે સેલ્ફી ફોટો કે કંઈ પણ ફોટો નાખી દો. પાસપોર્ટ સાઇઝનો જે ફોટો હોય એનો ફોટો પાડવાનો મોબાઈલથી, પરંતુ મોબાઈલથી તમે ફોટો પાડશો તો એની સાઇઝ વધારે હશે. હવે એની સાઇઝ વધારે હોય તો શું કરવાનું છે, તો આપણે છે ને મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે કમ્પ્રેસ ઇમેજ ડાઉનલોડ કરીને એ ફોટો સિલેક્ટ કરીને તમારે એની સાઇઝ નાની કરવાની છે. નાની કરશો પછી આમાં તમારે અપલોડ કરવાનો થશે. અપલોડ કરશો એટલે તમારે ફોટો સિલેક્ટ કરવાનો છે, બરોબર. સાઇઝ મોટી રહેશે તો લેશે નહીં, ખ્યાલ આવ્યો. એટલે તમારે કમ્પ્રેસ કરીને જ નાખવું પડશે. પછી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા ટ્રાન્સફર સર્ટિફિકેટ. સ્કૂલનું લિવિંગ સર્ટિફિકેટ જો તમારે ના આવ્યું હોય તો સ્કૂલેથી લઈ આવજો, કેમ કે હવે તો આવી જ ગયા હશે. તો એ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તમારે સ્કૂલેથી લાવવાનું છે.
અને એની સાઇઝ છે ને 200 KB થી ઓછી હોવી જોઈએ. સેમ આમાં જેવી રીતે આપણે કમ્પ્રેસ કર્યો હતો ફોટાને, એવી રીતે આમાં પણ કમ્પ્રેસ કરવાનો થશે. પછી ડોક્યુમેન્ટ નંબર આમાં નાખવાનો છે. હવે ડોક્યુમેન્ટ નંબર તમે અહીંયા જોઈ શકો છો. એમાં શું નાખશો? લિવિંગ સર્ટિફિકેટના ખૂણા ઉપર કઈ નંબર હોય છે, 4 આંકડાનો, 5 આંકડાનો, ભલે 2 આંકડાનો, કંઈ પણ એ તમે નાખી શકો છો. અને જો નંબર ના હોય તો આમાં 1 2 3 નાખી શકો છો. પછી આનો ફોટો છે, એ ફોટો આમાં તમારે એડ કરવાનું છે. પછી તમારે સબમિટ અને પ્રિવ્યુ પર તમારે આવી જવાનું છે. સબમિટ અને પ્રિવ્યુ અહીંયા બટન દેખાય છે બ્લુ કલરનું, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર તમે ક્લિક કરશો એટલે તમારી સામે અહીંયા આવી રીતે આવી જશે કે તમે પેલા તમને અહીંયા ફોટો દેખાશે, તમારો ફોટો, બરોબર. પછી અહીંયા છે ને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પણ દેખાશે. અહીંયા જેમ કે બ્લુ કલરનું અહીંયા લખેલું આવી ગયું છે, પણ અહીંયા તમને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ફોટો દેખાશે. પછી અહીંયા તમે ચેક અને વેરીફાઈ, અહીંયા જે તમને બોક્સ દેખાય છે નાના નાના, તમે જોઈ શકો છો. અહીંયા જો હું એરો બતાવું છું, તો બંનેની અંદર તમારે ચેક કરવાનું છે. બંનેમાં તમે ચેક કરશો એટલે તમારી સામે પછી અહીંયા તમારે ચેક કરવાનું છે બંનેમાં. પછી કોઈ પણ દસ્તાવેજમાં ભૂલ હોય પણ ડોક્યુમેન્ટમાં, તો તમારે જો અહીંયા એડિટ ડોક્યુમેન્ટ અને ઇમેજ ઉપર ક્લિક કરવાનું છે. જો ભૂલ ના હોય તો સેવ એન્ડ નેક્સ્ટ પર તમારે ક્લિક કરવાનું થશે. અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ છે ને, એના ઉપર તમારે ક્લિક કરવાનું થશે. પછી આપણે આવી જઈએ છીએ નેક્સ્ટ, આપણે આવી જઈએ છીએ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર તમે ક્લિક કર્યું. પછી આપણે નેક્સ્ટ આપણે આવી જઈએ છીએ. હા, હવે પછી પાછું તમારે છે ને, તમે સેવ એન્ડ નેક્સ્ટ પર તમે ક્લિક કરશો એટલે આ પેજ ઓપન થશે, બરોબર. હવે આ પેજ પાછું ઓપન એટલા માટે થશે કે તમારે ડિટેલ ફિલઅપ થઈ ગઈ છે. હવે કેટલી ડિટેલ ફિલઅપ કરવાનું બાકી છે. આ પેજ પાછું ઓપન થશે ને, તો તમારે પાછું આની અંદર પિન નાખવાનું. આ જે પિન તમને દેખાય છે ને, એ નાખીને ક્લિક હેર ટુ એપ્લાય પર તમારે આવી જવાનું છે. હવે એના ઉપર આવી ગયા બાદ હવે તમારી સામે આવું દેખાશે, આવું ફોર્મ આવી ગયું, બરોબર. હવે આવા ફોર્મની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા તમને છે ને લીલા અક્ષરે કમ્પ્લીટેડ લખેલું દેખાય છે, અને આ બીજા બધા છે ને એ ઇનકમ્પ્લીટ છે, એટલે કે આ બધા ડિટેલ બાકી છે, બરોબર. તો તમારે રજિસ્ટ્રેશન ફોર્મ તમારું ભરાઈ ગયું છે, પરંતુ તમારે એપ્લિકેશન ફોર્મ છે, ક્વોલિફિકેશન ડિટેલ છે, કોન્ટેક્ટ ડિટેલ છે, અપલોડ ડોક્યુમેન્ટ અને ઇમેજીસ છે, ફાઇનલ સબમિટ છે, અને પે રજિસ્ટ્રેશન ફીસ છે. આ બધું તમારે છે આમાં ગ્રીન કરીને બતાવવાનું છે, બરોબર. એ ગ્રીન કરીને બતાવવા માટે તમે અહીંયા જોઈ શકો છો કે આમાં છે ને ખરું આગળ આવી ગયું છે. આ જોઈ શકો, ખરું આ બધામાં છે ને બાકી છે, રાઉન્ડ જ છે. તો એ કરવા માટે તમારે શું કરવાનું છે કે અહીં ક્લિક કરો એટલે એપ્લિકેશન ફોર્મ પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી પાસે પાછું એપ્લિકેશન ફોર્મ આવી જશે. હવે એપ્લિકેશન ફોર્મની અંદર તમારું નામ ને, ફાધર નેમ, મધર નેમ ને બધું આમાં ઉમેરેલું જ હશે. પાછું વિગતો ચકાસવાનું રહેશે. વિગતો તમે ચકાસશો પછી હવે આપણે નીચે આપણે આવી જઈએ છીએ કે અધર ઇન્ફોર્મેશનમાં આવી જાય. ઉપરનું આપણે પૂરી દીધું છે. હવે એમાં કીધું છે કે હેવ યુ પાસ ટેકનિકલ સબ્જેક્ટ, તો આની અંદર તમારે નો કરવાનું છે. ટેકનિકલ સબ્જેક્ટ એટલે કે જેમ કે ડિપ્લોમા સિવાયના બીજા ટેકનિકલ સબ્જેક્ટ હોય છે કે જે 6 મહિનાના હોય કે 1 વર્ષના હોય છે, એ તમે કરેલો છે. હવે તમે એમ કહેશો કે સર મેં કોમ્પ્યુટરની પરીક્ષા મેં શીખેલું છું, તો એનું છે મારી પાસે સર્ટિફિકેટ, તો એ આમાં ઉમેરવાનું થશે નહીં, અને આમાં તમારે નો કરી દેવાનું છે, બરોબર. એનાથી તમારે કંઈ પણ ગેરફાયદો થશે ને, એમાં તમે નો કરી દેજો. ડુ યોર પેરેન્ટ્સ હેવ સર્ટિફિકેટ ઓફ સર્વિસીસ, આમાં આપણે નો કરવાનું કીધેલું હતું, બરોબર. પછી આમાં જો એસઆઈડી નંબર ઓફ એસએસસી માર્કશીટ, જો એસઆઈડી નંબર છે ને તમારા સ્કૂલનો હોય છે, એ તમારા એરિયાનો હોય છે, તમારા એસએસસીની માર્કશીટમાં લખેલો છે એસઆઈડી નંબર, અને જો ના હોય તો આમાં 0 તમારે લખી દેવાનું છે, બરોબર. 0 તમે 0 લખો, આ 0 તમને જોઈ શકો, 0 લખો, પછી તમારે 7 નેક્સ્ટ પર તમારે જવાનું છે, બરોબર. પછી આપણે આગળ આવી જઈએ છીએ. આગળ આવી ગયા બાદ હવે તમે જોશો કે અહીંયા જો બાજુમાં 2 ખરા થઈ ગયા છે. હવે ત્રીજા ઉપર આપણે આવી ગયા છે પાસિંગ સ્ટેટસ. હવે આમાં તમે ક્લિક કરશો તો પાસિંગ સ્ટેટસની અંદર છે ને તમારે જેમ કે તમે પાસ કરેલું હોય, બરોબર, પાસિંગ સ્ટેટસ પાસ તમારે આવશે જ, પાસ લખેલું હશે, એ તમારે સિલેક્ટ કરવાનું છે. પાસિંગનું મંથ સિલેક્ટ કરવાનું છે. તમારો આ વર્ષનું હોય તો મે મંથ આવશે, અને આ વર્ષે 2025 આવશે. જૂનું હોય 2024 છે, 2023 છે, તો એ તમારે માર્કશીટમાં ઉપર લખેલો જ હશે, મહિનો અને સાલ કઈ છે લખેલો જ હશે. તમારો સીટ નંબર તમારે લખવાનો રહેશે, બરોબર. સીટ નંબર જેમ કે બી કરીને જે 6 આંકડા નંબર છે એ લખી નાખવાનો છે. વચ્ચે સ્પેસ નહીં મૂકવાની, સ્પેસ મૂકશો તો આમાં ઇનવેલિડ ગણશે. પછી એસએસસી પાસ નંબર ઓફ એટેમ્પ, તમે પહેલી વારમાં પાસ થઈ ગયા હોય ને તો અહીંયા 1 આવશે. તમે બીજી વાર એકવાર ફેલ થયા છો, પછી બીજી વાર પાસ થયા છો તો અહીંયા 2 આવશે, બરોબર. પછી બોર્ડ છે ને, તો અહીંયા ગુજરાત જીએસસીબી જે બોર્ડ છે, ગુજરાત હાયર સેકન્ડરી એન્ડ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, એ સિલેક્ટ કરવાનું થશે. તમે ગુજરાતના હોય તો, ગુજરાતના બહારથી હોય તો તમારું બોર્ડ તમારે સિલેક્ટ કરવાનું છે તમારા માર્કશીટમાં જોઈને. ક્વોલિફિકેશન એક્ઝામ સ્ટેટ, તમે કઈ એક્ઝામ
મતલબ કે કયા રાજ્યથી તમે પાસ કરેલી છે. તો તમારે અહીંયા ગુજરાત આવશે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે, અને બીજા રાજ્યના વિદ્યાર્થીઓ માટે બીજું આવશે. એક્ઝામ ડિસ્ટ્રિક્ટ છે તો ડિસ્ટ્રિક્ટ કયું આવશે, જેમ કે સુરત છે, અમદાવાદ છે, અમરેલી છે, વગેરે વગેરે, ક્યાંથી પાસ કરેલું છે એ. પછી સ્કૂલનો ઇન્ડેક્સ નંબર છે, તમારે માર્કશીટમાં કે એમાં એલસીમાં જોઈને લખવાનું છે. પછી રિઝલ્ટ મોડ છે, બરોબર, તો એમાં તમારે સિલેક્ટ કરીને લખવાનું થશે. પછી મેક્સિમમ, હવે રિઝલ્ટ મોડની અંદર તમારે એમાં સિલેક્ટ કર્યા બાદ મેક્સિમમ માર્ક્સ કેટલા છે અને એમાંથી આવેલા કેટલા છે. જેમ કે ઘણા વિદ્યાર્થીઓને 650 માર્કનું હોય, ઘણા વિદ્યાર્થીઓને જેમ કે 700 માર્ક્સનું હોય, તો એ તમારે અપલોડ કરવાનું થશે. તો આપણે અહીંયા માની લો કે 650 માર્ક્સ હોય, 650, અને એમાંથી કેટલા આવેલા છે એ તમારે આમાં લખવાના છે ટોટલ માર્ક્સ. પર્સન્ટેજ ઓટોમેટિક લઈ લેશે. પછી આપણે આવી જઈએ છીએ આગળ. તો આની અંદર જો ગણિતના માર્ક્સમાં અહીંયા લખવાનું છે પાસિંગ સ્ટેટસ છે, તો અહીંયા પાસ સિલેક્ટ કરવાનું છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી, વિજ્ઞાન અને અંગ્રેજી, એમાં તમારે પાસ કરી દેવાનું છે. તમે પાસ થઈ ગયા હોય તો. હવે એમાં મેક્સિમમ માર્ક્સ છે, માની લો કે આપણે તો 100 માંથી એક્ઝામ લેવાય છે ગુજરાતમાં, તો અહીંયા 100 લખી દેવાનું છે, બરોબર. બહારની જે એક્ઝામ હોય ગુજરાતની બહારની, તેમાં પણ મેક્સિમમ બધામાં 100 માં જ ગણાય છે, અને એનાથી 100 થી અલગ હોય તો એ તમે લખી શકો છો. અને ઓપ્ટેન માર્ક, એમાંથી કેટલા માર્ક્સ આવેલા છે એ તમારે આમાં લખવાના થશે. ગણિતમાં જેમ કે 100 માંથી 80 આવે તો 80 લખવાના, સાયન્સમાં 100 માંથી 70 આવે તો 70 લખવાના, ઇંગ્લિશમાં 100 માંથી 60 આવે તો 60 લખી દેવાના, બરોબર. ખોટા લખવાના નથી, કેમ કે આમાં આગળ જઈને ચેક કરશે એ લોકો. 7 નેક્સ્ટ પર તમારે આ ક્લિક કરી દેવાનું છે. તમે આગળ આવી ગયા બાદ તમારે છે ને માર્કશીટમાં જો એ લોકો બતાવે છે કે તમારા ટોટલ કેટલા માર્ક્સ છે, 362, બરોબર. હવે સબ્જેક્ટ કેટલા છે, 1 2 3 4 5 6, એટલે 600 માંથી કેટલા આવેલા છે, 362, એ ઉપર તમારે લખવાના થશે, બરોબર. એટલે પર્સન્ટેજ ઓટોમેટિક એ બતાવી દેશે. નીચે આપણે આ બધું લખેલું છે કે કઈ રીતે શું છે. રિઝલ્ટ મોડમાં જો અહીંયા લખેલું છે કે પર્સન્ટેજ તમારે સિલેક્ટ કરવાનું થશે. તમારે ગણિત બેઝિક હોય, સ્ટાન્ડર્ડ હોય, કંઈ પણ હોય, વાંધો નહીં, એનું તમારે ડિટેલ એડ કરી દેવાના છે. કોઈ પણ ચાલે, ગણિત હોવું જોઈએ. કોન્ટેક્ટ ડિટેલ આપણે આવી ગયા છે. તો કોન્ટેક્ટ ડિટેલમાં અહીંયા એડ્રેસ તો પહેલેથી તમે જે લખેલું છે એ જ તમારે આમાં બતાવશે, બરોબર. એમાં તમારે સેવ કરી દેવાનું છે. પછી તમારે અપલોડ ડોક્યુમેન્ટ ડિટેલ, આમાં જો ફોટો તમે અપલોડ કરેલો છે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તમે અપલોડ કરેલો જ છે. પછી 10માની માર્કશીટ છે, તો 10માની માર્કશીટનું રિઝલ્ટ તમારે આવી ગયું છે, બરોબર. ઓફલાઈન તમે સ્કૂલેથી લાવેલા હોય તો પણ ભલે, અને ઓનલાઈન તમે અપલોડ કરી હોય તો પણ વાંધો નહીં. એટલે સ્કૂલેથી આવી ગયું હોય તો વધારે સારું. એનો ફોટો પડવાનો છે, અને એની સાઇઝ છે મેક્સિમમ 301 KB ની છે. તો 300 KB કરતા વધારે હોય તો તમારે એને કમ્પ્રેસ કરવો પડશે, કમ્પ્રેસ ઇમેજથી. એટલે એપ્લિકેશન તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી જ લેજો, બરોબર. અને કમ્પ્રેસ ના કરો તો નીચે એક તમે ગૂગલ પર લખશો કે કમ્પ્રેસ ઇમેજ, તો કમ્પ્રેસ થઈ જશે. 10માની માર્કશીટ આમાં જો આમાં અપલોડ કરવાની છે, અહીંયા ક્લિક કરીને. પછી અહીંયા ડોક્યુમેન્ટ નંબરમાં તમારે છે ને સીટ નંબર તમારે નાખી દેવાનો છે. પછી અહીંયા તમારે છે ને પ્રિવ્યુ અને અપલોડ પર તમારે ક્લિક કરી દેવાનું છે. પ્રિવ્યુ અને અપલોડ પર તમે ક્લિક કરશો એટલે નેક્સ્ટ તમારી સામે છે ને તમારી માર્કશીટ એ લોકો બતાવી દેશે કે આ તમારી માર્કશીટ છે, આવી રીતે, બરોબર. પછી આપણે આગળ આવી જઈએ છીએ. પ્રિવ્યુ અને આના પર તમે ક્લિક કરશો એટલે તમારે અહીંયા સેવનું બટન તમારે ક્લિક કરી દેવાનું છે. આ સેવ આવશે, પછી સેવનું બટન તમે ક્લિક કરશો તમારી સામે આ બધા ડિટેલ તમારી સામે આખું ફોર્મ બતાવશે. આખું ફોર્મ છે ને 2 મિનિટ છે ને ધ્યાનથી તમારે વાંચવાનું છે. કંઈ પણ ભૂલ ના હોવી જોઈએ. કંઈ પણ ભૂલ હોય તો તમે એના છે ને પ્રીવિયસ કરીને એડિટ કરી શકો છો. પરંતુ જો ભૂલ ના હોય તો અહીંયા જો ડિક્લેરેશનનું બટન છે, નાનું એવું બોક્સ છે, તમારે ક્લિક કરવાનું છે, અને સેવ અને ફાઇનલ સબમિટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે, બરોબર. એ તમે ક્લિક કરશો ને એટલે તમારું ફાઇનલ સબમિટ છે. આના પછી તમારું ફોર્મ તમે ચેન્જ નહીં કરી શકો. એટલે એ લોકો કહે છે કે એકવાર તમે ચેક કરી લો પ્રીવિયસ કરીને, બરોબર. એટલે ચેક કરી રીતે કરવાનું છે. આ આખું ફોર્મ છે એમાં વાંચી લેવાનું છે કે તમારે કંઈ પણ ભૂલ તો નથી ને. ભૂલ ના હોય તો સેવ એન્ડ ફાઇનલ સબમિટ પર તમારે ક્લિક કરવાનું છે, જે અહીંયા દેખાય છે બટન, બરોબર. વ્હાઇટ કલરનું છે, વ્હાઇટ કલરનું થઈ ગયું છે કેમ કે સેવ એન્ડ ફાઇનલ બટન આપણે ક્લિક કર્યું છે એટલે. પછી આપણે નીચે આવી જતા અહીંયા તમને એમ કહેવામાં આવે છે કે બધી ડિટેલ છે ને તમે જોઈ લો એ બધી ઓકે છે ને પછી તમારે યસ બટન પર તમે ક્લિક કરો. પછી તમે ચેન્જ નહીં કરી શકો એવું કહે છે. યસ પર તમે ક્લિક કરશો ને તમારી સામે તમે જોઈ શકો છો પહેલા ખાલી એક જ ગ્રીન હતું, લીલું હતું, ને હવે બધું લીલું થઈ ગયું છે. ખાલી છેલ્લું બાકી ને છેલ્લું એટલા માટે છે કે આપણે ફીસ પે કરવાનું બાકી છે એટલા માટે, બરોબર. હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ. હવે ફીસ પે કરવા માટે પે રજિસ્ટ્રેશન જે ફીસ છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે જો 250 રૂપિયા પે કરવાનું અહીંયા બતાવે છે, બરોબર. જે સિલેક્ટ મોડ ઓફ પેમેન્ટ, તો આના પર તમારે ક્લિક કરવાનું છે. પછી પે ફીસ ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર તમે આવી ગયા બાદ હવે તમારી સામે છે ફીસ તમારે પે કરી દેવાના છે, બરોબર. ફીસ પે કરવાનું છે ને એ
એ પેજ આમાં બતાવેલું નથી. પરંતુ ફીસ પે ની અંદર હું તમને જણાવી દઉં કે એની અંદર જેમ કે ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, નેટ બેન્કિંગ છે, બધા ઓપ્શન છે. તો એમાં જે યુપીઆઈ નો ઓપ્શન છે ને તમારે ઓપન કરવાનું છે. યુપીઆઈ નો ઓપ્શન તમે ઓપન કરશો ને પછી તમે એમાં ક્યુઆર કોડમાં તમારે જવાનું છે. ક્યુઆર કોડ તમે જશો એમાં તમારે સ્કેન કરવાનું છે ક્યુઆર કોડ, બરોબર. બીજા મોબાઈલમાંથી તમારે સ્કેન કરી દેવાનું છે અથવા ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડની ડિટેલ નાખવાની છે. હવે માની લો કે તમે એમાં ક્રેડિટ કાર્ડ બીજા મોબાઈલમાંથી સ્કેન ના થાય, એ જ મોબાઈલ હોય, તમારે છે ને યુપીઆઈ આઈડી નાખવાનો છે. તમારો એક આઈડી હોય છે. ગૂગલ પે માંથી હોય તો ગૂગલ પે ની અંદર જેમ કે તમારો જે આઈડી હોય યુપીઆઈ આઈડી નાખીને તમારે ગૂગલ પે માં જશો એટલે એની અંદર દેખાશે લિંક, એમાં રિક્વેસ્ટ આવી હશે. તમે ફીસ ભરશો એટલે તમારે ઉપર અહીંયા છે ને બધું ગ્રીન થઈ જશે. જે આપણે અહીંયા બતાવે છે ને આ બધું ગ્રીન થઈ જશે, બરોબર. એ ભર્યા બાદ તમારે છે ને તમારી સામે આવું પેજ ઓપન થશે, બરોબર છે. તો આમાં છે ને વ્યૂ એન્ડ ડાઉનલોડ લેટર અહીંયા દેખાય છે. તો તમારે છે ને ડાઉનલોડ લેટર તમારે ડાઉનલોડ કરી દેવાનું છે. અહીંયા મેસેજ પણ આવી ગયો છે જો કે ડિયર કેન્ડિડેટ યુ હેવ સક્સેસફુલ રજિસ્ટર્ડ એન્ડ પેડ ધ રિક્વાયર્ડ રજિસ્ટર્ડ ફીસ. તો આ બધું થઈ જશે પછી તમારી સામે આવું પેજ ઓપન થઈ જશે. જેમ કે કરંટ ચોઇસ ફિલિંગ એન્ડ લોકિંગ સ્ટેટસ. અત્યારે છે ને અત્યારે આમાં કંઈ કરવાનું છે નહીં ને ઇમ્પોર્ટન્ટ મેસેજ છે ને હવે તમારું શું થશે કે તમારે આ ખાલી ડાઉનલોડ કરી રાખવાનું છે લેટર તમારા મોબાઈલમાં, બરોબર. હવે શું પ્રોસેસ થશે તમને ખબર છે? આ લેટર તમારો ડાઉનલોડ થઈ જશે. જેમાં બધી માહિતી તમે જે ફિલઅપ કરેલી છે બધી માહિતી આની અંદર દેખાશે. હવે તમારે શું કરવાનું છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે ને એ સ્ટાર્ટ થઈ ગયો છે, આવો મેસેજ આવશે, બરોબર. તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે જે એસસીપીસી ના જે અધિકારી છે ને તમારા ડોક્યુમેન્ટ હવે વેરીફાઈ કરશે અને વેરીફાઈ થઈ ગયા બાદ તમારા ફોન પર મેસેજ આવશે કે તમારા ડોક્યુમેન્ટ સક્સેસફુલી વેરીફાઈ થઈ ગયા છે. ડિયર કેન્ડિડેટ, વેરીફાઈ ઓફિસર હેઝ વેરીફાઈ યોર ન્યૂલી અપલોડેડ ડોક્યુમેન્ટ એઝ ફાઉન્ડ ઇન ઓર્ડર. તમારા ડોક્યુમેન્ટ છે એ વેરીફાઈ થાય છે. જો ડોક્યુમેન્ટમાં કંઈ પણ ભૂલ હોય, તમે એમ કહેતા હોય કે ભાઈ અમે કંઈ પણ અપલોડ કરી દઈએ ચાલે, એવું ના હોય. હવે જેમ કે તમારો નોન ક્રિમિનલ સર્ટિફિકેટનો દાખલો છે, કે આવકનો દાખલો છે, એને એક્સપાયર થઈ ગયું હોય ને તો ભાઈ પાછો તમારે જો નવો અપલોડ કરો, જૂનો અપલોડ કરો તો આમાં ક્વેરી આવશે કે તમારો દાખલો છે નવો અપલોડ કરો, બરોબર. જ્યાં સુધી તમે એ નહીં કરો ત્યાં સુધી તમારે છે ને કોલેજ નાખવાનું આવશે નહીં. એટલે તમે સમજી વિચારીને તમે અપલોડ કરજો. માની લો કે તમારે કાસ્ટ સર્ટિફિકેટનો દાખલો, નોન ક્રિમિનલ દાખલો તમે પાછું રિન્યુ ના કરાવેલું હોય તો તમારે છે ને જ્યાં આની જે છેલ્લી તારીખ છે છેલ્લી તારીખ સુધીમાં તમારે રિન્યુ કરાવવો પડશે. 23/6 સુધીમાં એની છેલ્લી તારીખ છે. અને ત્યાં સુધી જો ના આવે તો તમારે પછી જનરલમાં ભરી દેવું પડશે. 20 તારીખે જનરલમાં ભરી દેજો, બરોબર. અને જનરલનું અને એનું અલગ અલગ બને છે. હવે જેમ કે ડિસ્ક્રિપન્સી તમે અહીંયા જોઈ શકો છો. મેં તમને કીધું ને કે ક્વેરી આવે છે, અહીંયા જોઈ શકો છો કે તમારો ડોક્યુમેન્ટ છે ને એ કાઇન્ડલી રિમૂવ ડિસ્ક્રિપન્સી. હવે રિમૂવ ડિસ્ક્રિપન્સી એટલે કે તમારા કોઈ પણ ભૂલ આવે તમારા ડોક્યુમેન્ટમાં તો ઓફિસર એ ચેક કરે છે ને ભૂલ આવે તો તમારે પાછું એને કાઢવી પડે છે. જો રિમૂવ ડિસ્ક્રિપન્સી અહીંયા લખેલું છે તમારે આના ઉપર તમે ક્લિક કરીને જે ક્વેરી આવેલી હોય અહીંયા બતાવશે. તમારું કોઈ પણ સર્ટિફિકેટનું નામ અહીંયા હશે, એનો નંબર હશે અને ક્વેરી આવેલી હશે ને તો ક્વેરી અહીંયા હશે. તો અહીંયા જોઈ શકો ડોક્યુમેન્ટ વિઝિબલ પ્રોપરલી. તમે ફોટો પ્રોપર અપલોડ ના કરો ને કે હરતું વંચાતું ના હોય તો પણ અહીંયા એડમિન અહીંયા લખેલું આવી શકે છે, બરોબર. અહીંયા એનો ફોટો પણ હોય છે કે તમે જોઈ શકો છો અને પાછું ચેક કરી શકો છો. તો આને તમારે છે ને સોલ્વ કરવી પડશે. ક્વેરી જે આવે છે એને રિમૂવ કરવી પડશે. 10માની માર્કશીટ છે ને એ ઓકે છે તો અહીંયા વેલિડ લખેલું આવશે. એમાં ઓકે ના હોય તો ક્વેરી લખેલું આવશે, બરોબર. એ ડોક્યુમેન્ટ ચેક કરશે ત્યાં સુધી તમારે છે ને વેટ કરવાનું છે ને આપણા વિડીયો જોવાના છે, બરોબર. રિમૂવ ડિસ્ક્રિપન્સી ઉપર તમારે ક્લિક કરીને તમારે છે ને પાછું આને સુધારી દેવાનું થશે, બરોબર. હવે આપણે આગળ આવી જઈએ છીએ કે તમે જોઈ શકો રિમૂવ કઈ રીતે કરશો કે આની અંદર તમારે છે ને પાછું પેલા અપલોડ કર્યું હતું ને એવું જ તમારે અપલોડ કરવાનું થશે. કોઈ પણ ડોક્યુમેન્ટ અહીંયા આપણે છે ને ફિઝિકલ હેન્ડીકેપ વાળાનું એક એક્ઝામ્પલ આપેલું છે. અહીંયા પણ જરૂર નથી કે એનું જોઈએ, કોઈ પણ ડોક્યુમેન્ટ એ લોકોમાં ભૂલ હોય એટલે તમને આમાં કહેશે કે આ તમે પેલા સુધારો. એ ક્યારે આવશે કે જ્યારે તમે ડોક્યુમેન્ટ અપલોડ કર્યું છે પછી બધા જ્યારે ફોર્મ ભરી નાખે, બરોબર. એની પછી પણ સ્ટાર્ટ થાય અથવા વચ્ચે પણ એ લોકો સ્ટાર્ટ કરી શકે છે. તમારે છે ને તમારા ફોન પર મેસેજ જોતું રહેવાનું છે, ઈમેલ ઉપર પણ આવશે અને જો એમાં ન હોય તો ક્યારેક આ લોગિન કરીને પણ જોઈ લેવાનું કે ચાલો મારે મેસેજ આવ્યો કે નહીં, સક્સેસફુલી ડોક્યુમેન્ટ વેરિફિકેશન એવું લખેલું આવશે. હવે ફોટો તમારે ડોક્યુમેન્ટ પર અપલોડ કરી દીધા બાદ તમારે સબમિટ એન્ડ પ્રિવ્યુ પર તમારે આવી જવાનું છે. ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું મેં તમને પહેલા કીધું નહીં, પણ ડોક્યુમેન્ટ છે ને એ પીડીએફમાં હોવું જોઈએ, બરોબર. હવે પીડીએફ ની અંદર અહીંયા લખેલું છે જો ડોક્યુમેન્ટ ફોર્મેટ પીડીએફ, અહીંયા જે લખેલું હોય ને એ પીડીએફમાં કરવાનું. અને માની લો કે અહીંયા જેપીજી લખેલું હોય તો જેપીજીમાં કરવાનું. જેપીજી એટલે તમારા ફોનની અંદર જે નોર્મલ તમે ફોટો પાડો એ જેપીજી આવશે અને પીડીએફ એટલે કે તમારે જેપીજી માંથી પીડીએફમાં પાછું કન્વર્ટ કરવાનું. હવે એના માટે પણ તમારે અલગ સોફ્ટવેર ડાઉનલોડ કરી શકો છો અથવા તમારે ગૂગલ પર તમે કરી શકો છો. જેપીજી ટુ પીડીએફ એવું એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી દો મોબાઈલમાં, તમે કન્વર્ટ કરી શકો છો.
પરંતુ એની જે સાઇઝ છે એ પણ 200 KB ની નીચે હોવી જોઈએ, બરોબર. તો એ પણ કમ્પ્રેસ કરવી પડશે. અપલોડ કરી દીધા બાદ તમને છે અહીંયા ડેમો બતાવશે કે કઈ રીતે છે. તો આમાં તમારે છે ને આ અપલોડ કરી દીધું પછી અહીંયા જો ચેક કરી દેવાનું છે પાછું, બરોબર. અને પછી ફાઇનલ સબમિટ તમારે આપી દેવાનું થશે. જો તમારે ડિસ્ક્રિપન્સી આવે તો પછી અહીંયા જો લખેલું શું આવે છે કે ડિયર કેન્ડિડેટ યુ હેવ સક્સેસફુલી અપલોડેડ ડોક્યુમેન્ટ અગેન્સ્ટ ડિસ્ક્રિપન્સી ફાઉન્ડ, નાઉ વેરીફાઈ ઓફિસર. હવે પાછું એ લોકો વેરીફાઈ કરશે. પહેલા છે ભૂલ આવી હતી, હવે પાછું અપલોડ કર્યું, બરોબર. આને જેમ કે 10માની માર્ક્સમાં જો ભૂલ આવી હોય તો એને પાછી એને અપલોડ કરેલું છે, પાછું આ નવું આવા દેખાય છે, બરોબર. પેલા તમારું હરખું વંચાતું ન હોય તો પાછું તમારે અપલોડ કરવાનું થશે. ઓકે, તો આના પછી છે ને તમારે પાછું વેટ કરવાનું છે કે ભાઈ પાછું હરખું વેરીફાઈ થયું કે નહીં. જ્યાં સુધી ઓફિસર વેરીફાઈ ના કરે ત્યાં સુધી તમારે વેટ કરવાનું થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે વિડીયો થયો કે જે ફોર્મ તમારે કઈ રીતે ભરવું. તો આ ફોર્મ ભરવાની જેટલી પણ માહિતી છે તમારા ફ્રેન્ડને પણ શેર કરજો. અને આપણે યુટ્યુબ ચેનલ ઉપર તમે નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો, બેલ આઇકનને પ્રેસ કરી દીજો, બરોબર. વિદ્યાપુર એજ્યુકેશન તમે સબસ્ક્રાઇબ અને લાઈક કરશો, શેર કરશો તમારા વિદ્યાર્થીને, તો એટલા વધારે વિદ્યાર્થીઓને હેલ્પફુલ થશે. અને ફ્યુચરમાં છે ને ઘણા ઇન્ફોર્મેટિવ વિડીયો પણ આવશે કે તમારા સિલેબસ કયો હોય છે, સિલેબસમાં કઈ રીતે મહેનત કરવાની, એવા ઘણા બધા અલગ અલગ વિડીયો પણ આવશે. તો એના માટે તમે આ વિડીયો લાઈક કરી દીજો. નીચે છે ને વોટ્સઅપની લિંક આપેલી છે, ગ્રુપમાં જોઈન થઈ જજો, જેથી કરીને તમને જલ્દી માહિતી મળી જાય. અને ટેલિગ્રામ ચેનલ ઉપર છે ને આપણે ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ મોકલીએ છીએ, તો ટેલિગ્રામ ચેનલને પણ તમે નીચે જોઈન કરી લેજો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. પરંતુ આ વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં. તમે લાઈક કરો ને એનાથી અમારું મોટિવેશન વધે છે અને વિદ્યાર્થીઓને હેલ્પફુલ થાય છે, બરોબર. લાઈક કરવા ખાલી એક જ ક્લિક કરવાનું હોય છે, તો લાઈક કરી દેજો. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.